હાલ બી રાત પડે છે ને ત્યારે મારો નાનો બાબો એના બા દાદાને એને બાનો હાથ પકડીને સુવાની આદત હતી. તો હજુ અત્યારે પણ રાતે ઉઠીને કેટલી વખત રડે છે, મને મારી બા જોઈએ છે. મમ્મી ને પપ્પા બંને હતા. હું મારો ભાઈ બંને લંડન રહેતા હતા. હું એમની પ્રોસેસ કરવા માટે અહીંયા આવ્યો અને એમને ત્યાં મોકલતો હતો. એમને જો ત્યાં સેટ થાય, લાગે કે એમને વાતાવરણ અનુકૂળ આવે છે, તો અમે બધું ફેમિલી ત્યાં શિફ્ટ થવાની ગણતરી કરતા હતા. અને પછી અહીંયાથી જો એ થાય, પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. એ જ્યારે અહીંથી નીકળ્યા અને અમારા ભાઈના જોડે આવવાના બદલે સીધા ક્યાંક અલગ જ ફ્લાઇટ એમની લેન્ડ થઈ ગઈ. આમાં એવું છે કે ઇન્સિડન્ટ્સ ખરેખરથી દરેક ફેમિલી માટે એકદમ શોકિંગ છે. હજુ અત્યારે હાલ બી રાત પડે છે ને ત્યારે મારો નાનો બાબો એના બા દાદાને એને બાનો હાથ પકડીને સુવાની આદત હતી. તો હજુ અત્યારે પણ રાતે ઉઠીને કેટલી વખત રડે છે, મને મારી બા જોઈએ છે. કે ક્યાં એ ખોટ નહીં પૂરી શકાય. તો હવે દરેક જે બી છે, દરેક ફેમિલીઝને તકલીફ છે કે એ કોઈક જવાબ માગે છે, કોઈક વસ્તુની રાહ જુએ છે. એકચ્યુઅલી થયું શું હતું, પોસિબિલિટીઝ શું હતી, એમનું ત્યાં લાસ્ટ મુમેન્ટ શું હતી, આમાં ક્યાં ચૂક થઈ ગઈ. ચલો કોઈ ટેકનિકલી હતું, જે થવાનું હતું નિમિત્ત હતું થયું, પણ આન્સર્સ તો દરેકને એક હું મારા મમ્મી પપ્પા છે ને તો છોકરા તરીકે તો માગીશ જ કે શું છે, કેવી રીતે, એ ટાઈમે શું બન્યું હતું. લેટ્સ સી, વેઇટ કરીએ છીએ. આપણા નાયડુ સાહેબે એમને કહ્યું છે કે થોડા ટાઈમે ટૂંક સમયમાં રિપોર્ટ્સ આવશે. તો હોપફુલી કે રિપોર્ટ્સ બધું જે બી છે ઇન્ડિપેન્ડન્ટ હોય, સારું હોય અને કોઈના પર બ્લેમ, એઆઈબીમાં હંમેશા એક જ કે કોઈના પર બ્લેમ નહીં હતો કે કોણનો વાંક હતો એ નહીં, પણ શું થયું કે જેથી ભવિષ્યમાં બી ના થાય. મેં મારા મમ્મી પપ્પા ખોયા, બીજું કોઈ એના મમ્મી પપ્પા ખોવે ના.